હેલો દર્શક મિત્રો, નમસ્તે. સૌથી પહેલાં હું આપ સર્વેનો અને ઓર્ગેનાઇઝેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે મને જનતાને અવેરનેસ કરવા માટે આટલી સુંદર તક મળી છે. અને દર્શક મિત્રો, તમે બધાએ ખૂબ એપ્રિશિએટ કર્યું છે, તે બદલ હું દિલથી આપને નમન કરું છું. હવે આજે ઘણા નવા વ્યુઅર પણ હશે એવું મારું માનવું છે, તો એમના માટે બે લાઈન આપણે કહીએ કે જેથી કરીને મારું આગળનું લેક્ચર એમને ભેંસ આગળ ભાગવત ન થાય, બરાબર ને? તો આજનો આપણો જે સબ્જેક્ટ છે, મેનોપોઝ અને કૌટુંબિક સમસ્યા. હવે મેનોપોઝના દરેક તકલીફો છે એને લીધે તો કૌટુંબિક સમસ્યા થઈ શકે છે, પણ જે બે મેઇન તકલીફ છે, એક સાયકોલોજીકલ અને બીજી સેક્સનો પ્રોબ્લેમ. આનાથી સમસ્યા જરા વધારે પ્રમાણમાં થાય છે, માટે આ બે સબ્જેક્ટ ઉપર આપણે વિચાર કરશું. હવે મેનોપોઝમાં અંડાશયમાંથી જે આંતરસ્રાવ છે, જેને ઇસ્ટ્રોજન કહે છે, એ નીકળતા મેનોપોઝમાં બંધ થઈ જાય છે. અને ઇસ્ટ્રોજન જ સ્ત્રીની શક્તિ છે, અને જેની ખબર એને ખબર નથી, એને કે નથી ખબર એના ફેમિલીને. હવે તમારામાં તાકાત ઓછી થાય અને તમે એને સમજો નહીં, એટલે તમને થાક લાગે. સ્વાભાવિક છે, થાક લાગે. તમે પણ સમજતા નથી. તમે જે રીતે તમારું કામ કરો છો બહેનો, એ જ રીતે આ અવસ્થામાં પણ કામ કરો છો. સાથે સાથે તમારા ફેમિલીના એક્સપેક્ટેશનો છે, બાળકોના જે એક્સપેક્ટેશનો છે, એ તો એના એ જ છે અને એના એ જ રહેવાના, કારણ કે એ લોકોએ તમને હંમેશા કામ કરતા જ જોયા છે અને હસતા મોઢે કામ કરતા જોયા છે. અને હવે તમને થાક લાગવાથી તમે એના ટાઈમે કામ કરી શકતા નથી અને ધાર્યા સમયે કામ થતું નથી. એટલે બીજું શું થાય? તમને ટેન્શન થાય. ટેન્શન થાય કે હમણાં છોકરા આવશે સ્કૂલેથી, મારે નાસ્તો નથી કર્યો, હમણાં હસબન્ડ આવશે, જમવાનું માગશે, અને તમારાથી પહોંચી વળાતું નથી, એટલે તમને ટેન્શન થાય છે. હવે જે ટેન્શન થાય છે એને લીધે માણસના શરીર ઉપર એકલા ફિઝિકલ રોગને લીધે જ તકલીફ થાય છે એવું નથી, એ રોગિષ્ટ એમાં થાય છે એવું નથી. માણસના શરીર ઉપર મન અને શારીરિક તકલીફ બંનેની અસર ખૂબ થાય છે. અને આ ટેન્શનમાં તમને જે માનસિક અસર થાય છે એને લીધે તમારા આખા બોડીમાં એની અસર થાય છે. તમને થાઇરોઇડ થશે, હાર્ટ પ્રોબ્લેમ થશે, ફર્ગેટફુલનેસ આવશે, તમને ડાયજેસ્ટિવ સિસ્ટમમાં પ્રોબ્લેમ થશે, એવરીવેર પ્રોબ્લેમ થશે. પણ એની સમજ આપણને નથી, એટલે આપણે એના વિશે વિચાર કરતા જ નથી. અને એટલું જ વિચારીએ છીએ કે કેમ મારાથી થતું નથી. લાસ્ટ યર તો નોરતામાં મેં આટલા ગરબા ગાયા અને હવે તો 2 ગરબા ગાઓ છો ને થાકી જાઓ છો. દર્શક મિત્રો, જ્યારે સ્ત્રીને થાક લાગે છે, ટેન્શન થાય છે અને ઘરમાં કોઈ એને સમજતું નથી, એ પોતે પણ એની જાતને સમજતી નથી, એટલે શું થાય? ગુસ્સો આવે. ગુસ્સો આવે, અને ગુસ્સો હંમેશા કોના ઉપર ઉતરે દર્શક મિત્રો? આપણાથી નબળી વ્યક્તિ ઉપર ઉતરે. એટલે પહેલાં એ બાળકો ઉપર કાઢશે ગુસ્સો. અને જ્યારે બાળકો ઉપર ગુસ્સો કરે એટલે બાળકોને ખરાબ લાગે, અને બિચારું એ તો બાળક છે, એટલે વારે ઘડીએ મમ્મીની મશ્કરી કરે કે મારી મમ્મી તો બદલાઈ ગઈ છે, મારી મમ્મી તો અત્યારના બાથરૂમમાં હશે. લાસ્ટ ટાઈમ મેં તમને કહ્યું કે જમવા બેઠા તો કે જમવાનું આપ, એટલે છોકરો મશ્કરી કરે છે કે પપ્પા શું કામ નકામાં બોલાવો છો, મમ્મી તો બાથરૂમમાં હશે. પતિદેવ શું કરશે? તમને નિગ્લેક્ટ કરશે. બહેનો, તમે ગુસ્સો કરશો એટલે તમને નિગ્લેક્ટ કરશે. અને જે નિગ્લેક્ટની ભાવના છે
અને બચ્ચા તરફથી જે મશ્કરીની રીત છે, તમે એ બંને વ્યક્તિને આટલા વર્ષોથી દિલથી એટલા બધા પ્રેમ કર્યો છે, અને જ્યારે એ વ્યક્તિઓ તમારી સાથે આવી બિહેવિયર કરે ત્યારે ભાઈઓ બહેનોને બહુ દુઃખ થતું હોય છે. અને એમાં એમને વડીલોનો પણ સાથ નથી મળતો આ વખતે, કારણ કે વડીલો પણ એને કઈ રીતે જુએ છે, એ જ્યારે બહુ ગુસ્સો કરે ત્યારે વાંકી દ્રષ્ટિએ એઝ ઇફ કે એ ગુનેગાર છે. હવે ભાઈઓ થોડી શિખામણ દેવાનું મન થાય છે, એન્ડ આઈ 100% નો કે કોઈને શિખામણ તો ગમતી જ નથી, પણ હવે એક ડાક્ટરના નાતે મને થોડી શિખામણ દેવાનું મન થાય છે કે ભાઈઓ, તમારી સ્ત્રી જે તમારા ઘરે 25, 30, 35 વર્ષથી પોતાનું ઘર છોડીને, પોતાના મા બાપ છોડીને, ભાઈ બંધુઓ છોડીને આપણા ઘરે આવી છે, એ સ્ત્રીએ એની મેનોપોઝની ઉંમર સુધી તમારા સર્વેનું ધ્યાન રાખ્યું છે, પ્રેમ કર્યો છે, દરેક વસ્તુને સાચવી છે, અને એની જાતને માટે કોઈ વિચાર જ કર્યો નથી. એને એવું નથી કે તમે જે કંઈ એને ઓર્ડર કરો એ એને ગમ્યો જ હશે. ડુ યુ થિંક સો? નેવર. પણ એ સ્ત્રીએ દરેક વસ્તુ એના દિલમાં ભરી રાખી છે અને તમને દેખાડ્યું નથી. હવે એ સ્ત્રીને લાગે કે જ્યારે મને તકલીફ છે, મને થાક લાગે છે, મને સમજ નથી પડતી કે મારે શું કરવું, એ વખતે મને ઘરનાનો સહારો મળતો નથી, મારા પતિનો સહારો નથી મળતો. પતિ તો ઉલટો એમ કહે છે કે તારો પ્રોબ્લેમ છે, તારી સમસ્યા છે, તું જા ડાક્ટર પાસે, એઝ ઇફ કે હું તો કોઈ ધક્કો મારવાની વસ્તુ હોય એમ. તો ભાઈઓ, સ્ત્રીને ખૂબ દિલમાં હર્ટ થાય છે, અને જે બહુ જ સ્વાભાવિક છે. અને સ્ત્રીએ આટલા વર્ષો સુધી જે એની ન ગમતી વસ્તુઓ તમે કે બાળકોએ કે ઘરના માણસોએ કીધી હોય એ ભરી રાખી છે, એનો ઉભરો હવે ઠલવાય છે. એટલા માટે કે હવે એનામાં તાકાત નથી, શી કેન નોટ મેનેજ હર સેલ્ફ. અને પછી ત્યારે શું થાય, અને જ્યારે તે ભરેલી ગગરી છલકાય, અથવા તો સાગરનું પાણી છે એમાં જ્યારે તોફાન આવે ત્યારે કેવું વાવાઝોડું થાય છે, કેવા પાણી ઉછળે છે, કંટ્રોલમાં નથી રહેતા. એવી જ રીતે સ્ત્રી જે એની અંદર દિલમાં બધી વસ્તુઓ ભરી રાખી છે એ પટ્ટ દઈને બહાર કાઢે છે. અને એક વખત બહેનોનો આ નેચર હોય છે, જે કુદરતી છે, કે એક વખત એ બોલવાનું શરૂ કરશે, તમને સામે જવાબ આપવાના શરૂ કરશે, એની ફિલિંગ્સ દેખાડશે કે એને આ વસ્તુ ગમે છે ને આ વસ્તુ નથી ગમતી. એ તોફાનના વંટોળની જેમ બહાર નીકળશે, અને ત્યારે તમને લાગશે કે હું આ શું જોઈ રહ્યો છું. હવે સ્ત્રીનો ગુસ્સો ગયો, તમે એને સિમ્પથીના 2 શબ્દ કે પ્રેમના 2 શબ્દ પણ કહ્યા નહીં, ઉલટો એનો વાંક કાઢ્યો. એવું નથી વિચારતા કે શા માટે એ ગુસ્સો કરે છે, એનું સોલ્યુશન કાઢવાની જગ્યાએ આપણે એનો વાંક કાઢીએ છીએ. એટલે સ્ત્રી એ વખતે એ શું કરી શકે બિચારી? શી ગોઝ ટુ ધ ડિપ્રેશન. એ માને કે હવે મારે સૂનમૂન બેસી રહેવા સિવાય કોઈ આરો નથી, આ દુનિયામાં મારું કોઈ નથી, આ વસ્તુ નથી તો હું મારા મા બાપને કહી શકતી, મારા ભાઈ બહેનોને કહી શકતી, કારણ કે એ લોકો દુઃખી થાય. સ્ત્રી બીજાના સુખ ને દુઃખને એટલું બધું જોતી હોય છે ભાઈઓ, કે એમાં આ બધા પ્રોબ્લેમ નાના મોટા બને છે, અને સ્ત્રી ડિપ્રેશનમાં જતી રહે છે. અને જ્યારે સ્ત્રી ડિપ્રેશનમાં જાય ત્યારે ઘરનું વાતાવરણ ઢોળાય, ઘરનું વાતાવરણ બગડે.
અને એના સંસ્કાર આપણા બાળકો ઉપર પડે છે. એવું ન માનતા કે મેં બાળકને બહુ સરસ રીતના તૈયાર કર્યો છે એને એજ્યુકેશન આપ્યું છે, પણ બાળકનું પહેલું એજ્યુકેશન એના ઘરનું વાતાવરણ છે. જ્યારે એ એના મા બાપને ઝઘડતા જોવે છે, સામું બોલતા જોવે છે, ત્યારે એ બાળક એ જ શીખે છે. એટલે તમે તો તમારું ઘર તો બગડ્યું, આપણે બધાએ ભેગા થઈને આપણું ઘર તો બગાડ્યું, પણ આપણે ભવિષ્યની જનરેશન બચ્ચાનું ઘર પણ બગાડીએ છીએ. અને ડિપ્રેશનમાં કોઈને રહેવું લાંબો ટાઈમ ગમે નહીં. ગમે? તમે તમારી જાતને પૂછો, દરેક જણ. એટલે સ્ત્રીને શું ઈચ્છા થાય? એના હાથમાં છે શું? એને ઈચ્છા તો ઘણી થાય, પણ એના હાથમાં કશું નથી. એટલે એને આત્મહત્યા કરવાનો વિચાર આવે. મારી પાસે 2-3 ક્વેશ્ચનો આવ્યા છે કે મને ત્યાં સુધી વિચાર આવે છે બેન કે હું આત્મહત્યા કરું. બહુ જ સ્વાભાવિક વસ્તુ છે. આત્મહત્યા કરવા જવી એ આત્મહત્યા નથી. એનો વિચાર આવવો એ આત્મહત્યા જ છે. તમને જો એક નાનો દાખલો આપું, આ બહેનનો દાખલો એવો જ છે. નાનો દાખલો આપું કે એક ફેમિલીમાં હસબન્ડ વાઈફ બંને વેલ એજ્યુકેટેડ, બંને ડૉક્ટર હતા. અને વાઈફ એટલી સમજુ કે એને પોતાનો બિઝનેસ એટલે ડાક્ટરીપણું કર્યા વિના ઘરમાં હેલ્પ કરી, બચ્ચા પેદા કર્યા, બચ્ચાને સંસ્કાર આપ્યા. શી ડિડન્ટ ડુ પ્રેક્ટિસ. અને પ્રેક્ટિસ એકલા હસબન્ડે કરી. હવે આફ્ટર સર્ટન યર એના ઘરમાં પૈસો પુષ્કળ હતો, એટલે ઘરમાં નોકર, ચાકર, રસોઈયા, ડ્રાઈવર, એવરીથિંગ, ઓલ ફેસિલિટીઝ અવેલેબલ. એક દિવસ અને એના વરને એક એવી હેબિટ હતી કે દરેક વસ્તુનો એ હિસાબ પત્ની પાસે માગે. અને પત્ની એટલી સમજુ હતી કે ઘરમાં કંકાસ નથી કરવો, બાકી ડાક્ટર પત્ની કોણ તમને હિસાબ આપવાની હતી. એટલે હિસાબ આપતી હતી. એક દિવસ હિસાબમાં એને લખ્યું કે મારી મા માટે કાંઈક વધારે કિંમતની સાડી લઈ આવી હતી. સાડી લઈ આવેલી. એટલે પતિ પૂછે છે કે તે કોના માટે લાવી છો આ સાડી? એટલે કે મારી મા માટે. ઘરમાં નોકર ચાકરોને તો જ્યારે હસબન્ડ વાઈફ વાત કરે ને બહેનો, ત્યાં બહુ સાંભળવું ગમે, એ ખબર છે ને. પેલી કે મારી મા માટે લાવી છો. એટલે પતિ કે મને પૂછ્યા વિના તે તારી મા માટે સાડી લીધી કેમ? એટલે પેલી કે કેમ, મારે એટલો હક નથી? તો કે ના, કારણ કે આ બધા પૈસા છે ને હું કમાયો છું, તું નથી કમાણી. તો તારે મને પૂછ્યા વિના આટલી મોંઘી સાડી મા માટે લેવાની જરૂર નથી. એન્ડ શી ફીલ્સ સો બેડ. દર્શક મિત્રો, કે એને એના સર્વન્ટ ના દેખતા બહેનનું અપમાન કર્યું. એ અપમાન સ્ત્રી સહન ન કરી શકે, અને કોઈ પણ ન કરી શકે, તમે ન કરી શકો. કારણ કે સર્વન્ટ કાલ ઉઠીને તમારું સાંભળવાનું નથી, અને એ તમને પણ સામા જવાબ આપતા શરૂ કરે. સ્ત્રી એટલી બધી બિચારી પરેશાન થઈ ગઈ, આત્મહત્યા સુધી ગઈ. મારી પાસે આવી ત્યારે હું પ્રેક્ટિસ કરતી હતી, અને મને કહે કે બેન તમે મને મરી જવાના રસ્તા દેખાડો. એટલે મેં કીધું બેન છાપામાં તો રોજ આવે છે, પેલી માકડની દવા પી, ટીંગાઈ જા ફેન ઉપર, વોટ એવર. એના માટે તું મારા પૈસા શું કામ ખર્ચે છે કન્સલ્ટેશનના? કે ના, મારી એવી રીતના આત્મહત્યા નથી કરવી કે આખું ગામ જાણે. તો મેં કીધું કેવી રીતે કરવી છે તારે? તો કે એવી રીતે મારે આત્મહત્યા કરવી છે કારણ કે મારા બાળકો બધા ભણેલા છે, મોટા પાયા ઉપર છે, મારો વર ડાક્ટર છે, તો હું એવી રીતે આત્મહત્યા કરું બેન કે કોઈને ખબર ન પડે. નહીંતર મારા છોકરાને છોકરી કોણ આપશે, અને મારા હસબન્ડની પ્રેક્ટિસ કેમ ચાલશે કે એની વહુએ આપઘાત કર્યો? સી ભાઈઓ,
તમે સ્ત્રીનું દર્દ જાણો, સ્ત્રીનું દિલ જાણો, કે જે વ્યક્તિ હેરાન પરેશાન થઈને આત્મહત્યા કરવા સુધી પહોંચી છે, એ વિચાર કોનો કરે છે? એ વિચાર ઘરનો કરે છે. તો ભાઈઓ, મોટા ભાગની મેનોપોઝની તકલીફમાં અવેરનેસ હોવી એટલી બધી જરૂરી છે. I can say that 90% of the menopausની ટ્રીટમેન્ટ is only by the awareness, બે શબ્દ પ્રેમના અને રિસ્પેક્ટના. કીપ રિસ્પેક્ટ ઓફ યોર વુમન. હવે હા, આની સાથે સાથે આ તો ઘરની વાત કરી. હવે જો છોકરી નોકરી કરતી હોય, વ્યવસાય હોય, તો આ સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સને લીધે એના વ્યવસાય ઉપર ખૂબ અસર થાય છે. વ્યવસાયમાં ફ્રેન્ડ સર્કલ સાથે ગુસ્સો થઈ જાય છે, એટલે એ પણ જતું રહે છે. બોસ પણ એને કરે છે, રાજીનામું પણ આપવું પડે છે. એના ઘણા દાખલા છે, પણ આપણી પાસે એનો સમય નથી. હવે બીજો પ્રોબ્લેમ છે, સાયકોલોજીનું આપણે ઘણું જોયું. હવે બીજો પ્રોબ્લેમ છે સેક્સનો. સબ્જેક્ટ ખૂબ નાજુક છે, પણ નાજુક છે એની સાથે સમજવો એટલો જ જરૂરી છે. આપણે ત્યાં આ અવસ્થામાં 45-50 વર્ષની ઉંમરે સ્ત્રી હંમેશા સેક્સને એવોઇડ કરે છે અને પુરુષને આ વસ્તુ કરવી ગમતી હોય છે. હવે તમે પહેલાં હું એમ કહું કે તમે કહેશો કે આને લીધે કુટુંબમાં શું પ્રોબ્લેમ થાય, તો બહેનો સાંભળો. જ્યારે પણ પુરુષને રાતના સેક્સ કરવી હોય અને તમે જો ફ્રિકવન્ટલી એને અલાઉ ન કરો, એને ના પાડો, એટલે ભાઈ ત્યારે તો કાંઈ ન બોલે, પણ પડખું ફરીને સૂઈ જાય, ટ્રાય કરે સૂવાનો, પણ બીજે દિવસે એમના ગુસ્સાનો પાર ન હોય. એ એમની તમારી સાથેની બિહેવિયર એકદમ બદલાઈ ગયેલી હોય છે અને એ ગુસ્સો કરે, એની બિહેવિયર બદલાઈ ગયેલી છે જેની તમને ખબર નથી. એટલે તમને એમ થાય છે કે કેમ આવું કરે છે, મારો શું વાંક છે? અને એને લીધે કુટુંબમાં ઝઘડો થાય, તમારે બેને બોલાચાલી થાય, જેની અસર બાળક ઉપર પણ પડે. અને કથા ચાલીસી જે અમે લખી છે અમારી મિડ એજ હેલ્થ ક્લબમાં, એમાં એક એક્ઝામ્પલ એટલો સુંદર મૂક્યો છે સેક્સને લીધેનો, કે છોકરો 12મીમાં છે અને એ રાતના વાંચતો હોય અને એનો બાપ છે રાતના બહાર અગાસીમાં બેઠો બેઠો સિગરેટ પીતો હોય. તો છોકરાને બહુ જ વિચાર થાય કે મારા ફાધર રોજ રાતના આટલી બધી સિગરેટ કેમ પીતા હશે. એટલે એને એક દિવસ પૂછ્યું બાપાને કે પપ્પા, તમે રોજ રાત્રે કેમ આટલી બધી સિગરેટ પીવો છો? ફાધર કે કાંઈ નહીં, મને તો આ હેબિટ છે. એટલે કે ના પપ્પા, બહુ ઇન્સિસ્ટ કર્યું ઘણા દિવસ. પછી ફાધરે કીધું કે મને ઊંઘ નથી આવતી, માટે હું પીવું છું. પછી છોકરાએ, એ જમાનામાં આટલું બધું ગૂગલ નહોતું પણ હતું, એટલે છોકરાએ ફાઇન્ડ આઉટ કર્યું અને એને ખબર પડી કે પ્રોબ્લેમ પપ્પા મમ્મીનો આ પ્રમાણેનો છે. પછી એ છોકરો એક્ઝામ દેવા, પછી એના મગજમાં આ ઘોરાયા જ કરે. he cannot keep the concentration in reading. એને એક્ઝામ આપીને જ્યારે રિઝલ્ટ આવ્યું, ત્યારે રિઝલ્ટનો કાગળ લઈને ઘરમાં એન્ટ્રી મારે છે. માએ દરવાજો ખોલ્યો, એટલે મા કે બેટા કેટલા ટકા આવ્યા? એટલે છોકરાએ પહેલો કાગળ એના હાથમાં ધર્યો. છોકરો ફેલ થયો હતો. માએ એવો ધમકાવ્યો કે તને આટલી બધી અમે ફેસિલિટી આપીએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, અને હાળા તું નપાસ થઈને આવ્યો. એટલે છોકરાએ શું જવાબ આપ્યો ખબર છે? એક નાનો શબ્દ બોલ્યો કે માં, આ તારા લીધે છે. સમજી ગયા ને બધા? મારે આગળ કહેવાની જરૂર નથી. તો પછી
હવે બહેનો સેક્સ કરવા માટે ભાઈઓ એટલા માટે ના પડતી હોય છે. દેર આર ઘણા રીઝન, પણ આપણે એક બે જ રીઝન ડિસ્કસ કરીએ છીએ. એક તો એમને ઇસ્ટ્રોજન જતો રહેવાને લીધે વજાઇનાની જે સ્કિન હોય, યોની માર્ગની સ્કિન હોય, એ ડ્રાય થઈ ગઈ હોય, સુકાઈ ગઈ હોય, અને એને લીધે એમને ઘર્ષણ થાય અને દુખાવો થાય. તો એના સોલ્યુશનમાં લુબ્રિકેટિંગ જેલી આવે છે. લુબ્રિકેટિંગ વોટર જેલી વિચ ઇઝ નોટ અ મેડિસિન, પણ એ તમારી જગ્યાને થોડી વેટ કરે છે. અને આ ઉંમરે એમને ડિસ્ચાર્જ પણ ઓછો થાય છે, અને ડિસ્ચાર્જ ઓછો થાય એટલે નેચરલી ડ્રાયનેસ થાય. આ બધા કારણોને લીધે એમને પેઇન થાય વેન યુ ડુ ધ સેક્સ. પણ સેક્સ કરવાની રીતો ઘણી બધી અલગ અલગ છે. ઓનલી આ જ રીતે સેક્સ કરવી એનું નામ સેક્સ નથી. તમે પ્રેમ કરો, તમે એકબીજાને સાંભળો, ધેટ ઇઝ ઓલ્સો ધ સાઇન ઓફ લવ. ઓકે, તો એક કારણ આ એમની ફિઝિકલ એટીટ્યુડ એટલા માટે જ એમની સાયકોલોજીકલ એટીટ્યુડ એટલા માટે છે કે ફિઝિકલી બીજું છે કારણ સેક્સ કરવાને એવોર્ડ કરે છે કે સ્ત્રી ખૂબ થાકી જાય છે, જેની તમને ખબર છે કે એને થાક લાગે છે. ઘસડાઈને એ આખો દિવસ કામ કરે, અને રાતના તમે જાઓ બેડરૂમમાં એ પહેલાં તો એ સૂઈ ગઈ હોય છે, અને તમે આવો નોકરીએથી, તમને તૈયાર માલે બધું ખાવા પીવાનું મળે, પછી તમને થાય કે ચલો હવે હું ન્યૂઝ જોઉં, પગ મજાના ઊંચા પેલા ટેબલ આગળ હોય ને એના ઉપર ઊંચા કરીને શાંતિથી યુ આર રિલેક્સ, અને તમે પછી 10:30, 11 વેન યુ થિંક દેટ ઇટ ઇઝ અ ટાઈમ નાઉ ટુ ગો ટુ ધ બેડ, તો તમે બેડરૂમમાં જાઓ. બાય દેટ ટાઈમ તો શી ઇઝ ટાયર્ડ એન્ડ શી ઇઝ સ્લીપિંગ. હવે તમે એને ઊંઘથી ઉઠાડો તો કોને ગમે? તો આના ઉપરથી આપણે એટલું જજમેન્ટ કરી શકીએ કે તમે ઘરે આવ્યા, નોકરીએથી ઘરે આવ્યા પછી બહેનની સાથે બેસો, થોડો વખત પ્રેમથી એની સાથે વાતો કરો, અને જ્યારે એ બેડરૂમમાં જાય ત્યારે તમે એની સાથે જાઓ તો કદાચ આ પ્રોબ્લેમ ઓછા થશે. આઈ થિંક દેટ્સ ઇનફ ફોર ધીસ. ઓકે, હવે આપણે બધી વાતો તો કરી. હવે બહેનો પૂછશે કે આનું ટ્રીટમેન્ટ શું, કે આ આપણે કઈ રીતે બધું એવોઇડ કરી શકીએ. તો મેનોપોઝની ટ્રીટમેન્ટ, નોટ ઓનલી ફોર ધીસ, કમ્પ્લીટ સબ્જેક્ટ. મેનોપોઝની ટ્રીટમેન્ટ છે સૌથી પહેલાં અવેરનેસ. 85 to 90% અવેરનેસ હોવી જરૂરી છે ફેમિલીમાં, તમારી અને તમારા ફેમિલીમાં. અને બીજું બહેનો, હું તમને એમ કહું કે કદાચ તમારા માટે હવે થોડું લેટ થયું હોય, કદાચ, પણ તમે તમારા બાળકોને તો એ રીતે શીખવાડી જ શકો છો કે જેથી કરીને નેક્સ્ટ જનરેશન કેન બી બેટર. તમારે બોલતા શીખવાનું છે બહેનો. તમે શું કરીએ આપણે બધા કે હસબન્ડ જ્યારે ગુસ્સો કરે આ ઉંમરે, 50 વર્ષની ઉંમરે, કારણ કે તમે બધું એટલું બધું ભરી રાખ્યું છે દિલમાં, એટલે જ્યારે હવે તમે જ્યારે બોલવાના છો ત્યારે જ્યારે હસબન્ડ ગુસ્સો કરે, કાંઈક તમને કહે એટલે ફટ દઈને તમે ભભૂકશો કે મને થાક લાગે છે, હું એ નહીં કરું. લાઈક દેટ, ઇમિડિયેટ આન્સર બેક. જેમ મેં લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે તપેલી જ્યારે ગરમ હોય ત્યારે એને અડવી નહીં, તમે દાજી જશો. એવી જ રીતના જ્યારે હસબન્ડ ગુસ્સામાં હોય, ભલે ને એનો જ વાંક હોય, તમે તદ્દન સાચા હોય, પ્લીઝ ડોન્ટ ગીવ આન્સર બેક. કારણ કે તમારું જોઈને છોકરાઓ શીખે છે. તમે એને આન્સર બેક ના કરો, પણ એનો અર્થ એવો નહીં કે બધું મનમાં ભરી રાખો. તમારે કશું જ મનમાં ભરી નથી રાખવાનું. હવે યુ હેવ ટુ એક્સપ્રેસ યોર ફિલિંગ, યોર વ્યૂઝ, યોર આઈડિયાઝ.
that you like it or you don't like it. You want to do it or you don't want to do it. પણ ક્યારે એ કયો? જ્યારે ગુસ્સામાં હોય, તપેલી ગરમ હોય ત્યારે નહીં. 1 દિવસ 2 દિવસ જ્યારે પણ બધું શાંત પડે, વાતાવરણ સારું હોય, ત્યારે તમારે કહેવાનું કે ભાઈ તમે તે દિવસે મને આ કહ્યું હતું ને, એ મને બિલકુલ ગમ્યું નથી, મેં જવાબ નથી આપ્યો, પણ હવે હું તમને કહું છું કે નેક્સ્ટ ટાઈમ પ્લીઝ આવું ન કરતા. અને પુરુષ નેક્સ્ટ ટાઈમ પણ એ જ કરવાનું છે, કારણ કે દેટ ઇઝ અ હેબિટ. અને હેબિટ કોને આ હેબિટ એને આપી છે ખબર છે? સ્ત્રીઓએ જ. માટે જ્યારે પછી બીજી વખત પણ કરે, સ્ટીલ યુ સે સેમ થિંગ, ત્રીજી વખત કરે ત્યારે કહેવાનું કે હવે નેક્સ્ટ ટાઈમ જો તમે કરશો ને આવી રીતના, તો હું તમને સામો જવાબ આપીશ, જે તમને નહીં ગમે, બચ્ચા ઉપર સંસ્કાર ખરાબ પડશે, ઘરમાં ઝઘડો થશે, માટે પ્લીઝ અવોઇડ ઇટ. એન્ડ હી વિલ ડુ ઇટ ડેફિનેટલી, બિલીવ મી. માટે ઘરમાં કઈ રીતે રહેવું, કઈ રીતે બોલવું, કઈ રીતે દરેકને જવાબ આપવો, એ આપણને આવડવું જોઈએ. અને બહેનો, થાક લાગે ત્યાં સુધી કામ ન કરો. તમેને કામ તમારાથી ન થાય તો તમે એનો રસ્તો કાઢો. ઘણા બધા રસ્તા હોય છે. અને ખાસ કરીને તો દીકરાની વહુ ઘરમાં જો એ વખતે આવી હોય તો પ્લીઝ એવું ન માનો કે દીકરાની વહુને તો કાંઈ સમજ પડે નહીં. એને તો મારા છોકરાને શું ભાવે છે, મારા વરને શું ભાવે છે, એની પણ ખબર નથી, એટલે એ બિચારી શું રાંધે, એટલે તમે રાંધવા જાઓ. હવે આપણામાં તો મેં તાકાત નથી અને રાંધવા જવું છે તમારે. અને વહુને નહીં ગમે, કોઈ વહુને ના ગમે. તમે તમારા દિવસો યાદ કરશો તો તમને પણ એવું જ હતું. 2 સ્ત્રી રસોડામાં પોસાય નહીં. અને મોટી સ્ત્રીની નાની સ્ત્રી ઉપર કટકટ અવાજ થાય, એ નાની સ્ત્રીને ગમે નહીં. પણ તમે પ્રેમના માર્યા તમે એવું કહેશો કે મેં મારા વરને આટલા વર્ષોથી રાખ્યો, મારા છોકરાને આટલું સરસ ખવડાવ્યું, મને ખૂબ પ્રેમ છે એના ઉપર. બહેનો, આ વાત ખોટી છે. તમને એ પ્રેમ નથી, એ એટેચમેન્ટ છે. પ્લીઝ દર્શક મિત્રો, આ 2 શબ્દોને સમજો. પ્રેમ એટલે તમને દિલથી પ્રેમ છે, કે તમે દિલથી વિચારો કે હું શું કરું તો મારા વરનું ને મારા બચ્ચાનું સારું થાય, એ તમે દિલથી વિચારો. તમે આમાં દિલથી વિચારો કે જો હું આડી નહીં આવું ઘરમાં તો વહુ મારા છોકરા સાથે વધારે એટેચ થઈ શકશે, એમનું ફેમિલી સચવાશે. એનું નામ પ્રેમ છે. એટેચમેન્ટ એટલે તમે દેખાડો છો કે ઓ મારા છોકરાને તો આમ જ ગમે ને મારા છોકરાને તો હું સરસ ખવડાવું ને આ તે, છોકરો ને વર બંને બધા ભેગા. ધેટ ઇઝ નોટ પ્રેમ. પ્રેમ દિલનો છે, એટેચમેન્ટ દેખાવનું છે. તો એક છે એ અવેરનેસ છે. અને ભાઈઓ, તમને 2 જ શબ્દ મારે શીખવાડવાના છે ફોર ધ ટ્રીટમેન્ટ, કે ઓલવેઝ કીપ રિસ્પેક્ટ ટુ યોર વાઇફ. ઓલવેઝ કીપ રિસ્પેક્ટ, ઇવન ઇફ શી ઇઝ રોંગ, because many times you were wrong but she kept the respect. So now this is your turn for a few years. એક વખતે મેનોપોઝના ઇસ્ટ્રોજનને એડજસ્ટ થઈ જશે, લો લેવલના ઇસ્ટ્રોજનને, then she will be fine, believe me. So this is a question of 5-7 years. એ બૈરીએ તમારું 30 વર્ષ સુધી સાંભળ્યું છે તો તમે 2-5 વર્ષ સુધી નહીં સાંભળી શકો? ડેફિનેટલી. કારણ કે દુનિયામાં કોઈ પુરુષ ખરાબ નથી, કોઈ સ્ત્રી ખરાબ નથી. ખરાબ છે કે એ વસ્તુની અજ્ઞાનતા, અવેરનેસ. અને સ્ત્રીને તમારે 2 શબ્દ પ્રેમના કહેવાના છે રોજ, કે તે બહુ સરસ સાડી પહેરી, આજે તો તું બહુ સરસ દેખાય છે. 2 શબ્દ રિસ્પેક્ટના કહેવાના છે, કે તારામાં તો બહુ સરસ આવડત છે. તમે કહેશો એટલે એની આવડત આવવાની એ નથી અને જવાની એ નથી.
પણ એના મગજને જે શાંતિ થશે કે મારી વેલ્યુ છે ઘરમાં, અને કોઈને વેલ્યુ વિના ઘરમાં રહેવું ગમતું નથી. તો આપણે આ મેનેજમેન્ટ થોડીક જાણી મેનોપોઝની અવેરનેસ. હા, સેકન્ડ ઇઝ ધ HRT. બહુ ક્વેશ્ચનો આવ્યા છે મારી પાસે. HRT મીન્સ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી લઈ શકાય છે. મેં સૌથી પહેલાં હું તમને એ કહું, એ કહેવું ભૂલી ગઈ કે આ સાયકોલોજીકલ આસ્પેક્ટ આપણે જે જોયો એ એવું ન માનતા કે વેસ્ટર્ન કન્ટ્રીમાં જ આવું બને છે અને ડાયવોર્સ થાય છે. આપણી કન્ટ્રીમાં મેં 2000 પેશન્ટ મેનોપોઝના જોયા હતા. એનું તારણ કાઢ્યું હતું તો 65 to 70% ઓફ અવર ફિમેલ આર સાયકોલોજીકલી ડિસ્ટર્બ, બટ they don't speak, they don't go for the divorce. So the સમાજને ખબર પડતી નથી. ઓકે, હવે આપણે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી. ઓનલી 10 to 15% ઓફ ધ વુમન નીડ્સ હોર્મોનલ થેરાપી. અને હોર્મોનલ થેરાપી જ્યારે તમને એક્યુટ સિમ્ટમ્સ હોય, ધારો કે એક બહેને જેને મને મેસેજ કર્યો છે કે એમને સ્યુસાઇડ કરવાની બહુ જ ઈચ્છા થાય છે, એવા પેશન્ટને તમે ફ્યુ મંથ્સ 3-4 મહિના આપી શકો છો. કોઈને બહુ જ હોટ ફ્લેશિસ થતા હોય, સખત ગરમી થતી હોય, અને હોટ ફ્લેશિસ ઇઝ નોટ અ સાયકોલોજીકલ થિંગ, ઇટ ઇઝ બિકોઝ ઓફ ધ લેક ઓફ એસ્ટ્રોજન. તો તમને બહુ જ હેરાનગતિ થતી હોય તો યુ કેન ટેક ઇટ હોર્મોન્સ ફોર 3-4 મંથ્સ. પણ હોર્મોન્સ લેતા પહેલાં કપલે તમારા મેનોપોઝ સ્પેશિયાલિસ્ટને, નોટ ધ ગાયનેકોલોજિસ્ટ ઓનલી, because gynecologists have to see so many patients. They don't give you 1 hour for counseling, because the counseling is the main thing. So તમને હોર્મોન્સ લેતા પહેલાં તમારે ડૉક્ટર સાથે થોરલી ટોક કરવાની છે. એ કે બધા ઇન્વેસ્ટિગેશન કરવાના છે, એ કે ત્યારે ફોલોઅપમાં જવાનું છે. એવું નહીં કે આ ભાઈ આ દવા લીધી ને આપણને તો અપ ટુ ડેટ થઈ ગયા, હવે ડાક્ટરની પાસે જવાની શું જરૂર છે, એવું ન વિચારતા. અને બીજું સજેશન હું આપું છું તમને કે અમારી જે વેબસાઇટ છે મિડ એજ હેલ્થ ક્લબ, મિડ એજ હેલ્થ ક્લબમાં મારી દ્રષ્ટિએ જે મને બધા અત્યારના ક્વેશ્ચન આવે છે કે જે હું અત્યારના બોલું છું એ 80 to 90% આર ધેર. મારી બધી જગ્યાની ઘણી જગ્યાઓની ટોક છે એની અંદર. એમાં કલ્ચરલ પ્રોગ્રામ છે, એટલે કવાલી, ભવાઈ અને નાટક દ્વારા પણ આ સબ્જેક્ટને હાઇલાઇટ કરી છે. કથા ચાલીસી કે જેના નાના નાના એપિસોડ હમણાંથી હું ફેસબુકમાં મૂકું છું, જે બધાને ખૂબ ગમે છે. કારણ કે ટીવીવાળા એ ટીવી એક્ટરો જોવે છે, કરે છે, પરફોર્મ કરે છે, અને પછી હું એમને એડવાઇસ આપું છું. પ્લસ મારી મિડ એજ હેલ્થ ક્લબની જે કમિટી મેમ્બર્સ છે, જેના ટેલિફોન નંબર અને નામ અંદર લખેલા છે, દે ઓલ આ બધાને મેં એજ્યુકેટ કર્યા છે. મેં એ લોકોના 7 ક્લાસીસ લીધા છે મેનોપોઝ વિશેના, અને એ છોકરીઓ અત્યારના બધે જ લેક્ચર દેવા જાય છે. અને એ લેક્ચર ત્યાં સુધીનો, બિકોઝ ધીસ ઇઝ નોટ અ મેડિકલ સબ્જેક્ટ. સી, મેનોપોઝ અવેરનેસ મેડિકલ છે જ નહીં. કારણ કે હું તમને કોઈ ડ્રગ તો કહી શકવાની નથી, કોઈ દવા તો આપી નથી શકવાની. વિધાઉટ સીઈંગ અ પેશન્ટ આઈ કેન નોટ ગીવ યુ. વિધાઉટ ઇન્વેસ્ટિગેટિંગ આઈ કેન નોટ મેન્શન ધ દવા. એટલે આ સોશિયલ પ્રોબ્લેમ વધારે છે, અન્ડરસ્ટેન્ડિંગનો પ્રોબ્લેમ વધારે છે, અને મારી એ છોકરીઓ કરી શકે છે. તો તમે એ પેજ ઉપર જજો. તમને કાંઈ પણ તકલીફ હોય તો જરૂરથી એમને પૂછજો. અને એ લોકોને જ્યારે નહીં સમજ પડે ત્યારે મને કહેશે. એટલા માટે કે તમે મને જો દરરોજ ક્વેશ્ચનો પૂછો તો આઈ એમ નોટ અ ફિટ કેન્ડિડેટ, બિકોઝ આઈ એમ 78 years old. સો મારી આ છોકરીઓને લીધે જ આજે મારું આ વટવૃક્ષ થયેલું છે. અને એ છોકરીઓ તમને સાચી ગાઈડલાઈન આપશે, અને એ જ્યારે તકલીફ હશે ત્યારે જરૂરથી મને કહેશે. થર્ડ છે ઇઝ ધ ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ.
જે તમે બધા સમજો છો બિકોઝ યુ આર ફ્રોમ ધ આદર્શ અમદાવાદ. ફક્ત મારે એમાં તમને એટલું જ કહેવાનું છે કે ગીવ 1 hour ટુ યોર સેલ્ફ, ફોર યુ ઓનલી. 1 કલાક તમારો છે, નો ડિસ્ટર્બન્સ. અને તમે વોક કરો, યોગ કરો, પ્રાણાયામ કરો, મેડિટેશન કરો, રેકી કરો, વોટ એવર યુ લાઈક, યુ ડુ ઇટ ફોર યોર હેલ્થ. પણ અને આયુર્વેદિક ટ્રીટમેન્ટ પણ છે, હર્બલ ટ્રીટમેન્ટ છે. એટલે પણ એ બે ટ્રીટમેન્ટ શું કહેવાય? વેન દેર ઇઝ અ એક્યુટ કન્ડિશન, વન હેઝ ટુ ગીવ HRT for a short time and maintained by the herbal treatment. That is the ideal. Awareness is the major part. 10% needs HRT and that is followed by the herbal or Ayurvedic treatment. And with awareness also one can give the herbal and Ayurvedic treatment. પણ એના માટે પેશન્ટને જોયા પછી, ઇન્વેસ્ટિગેશન કર્યા પછી, કાઉન્સેલિંગ કર્યા પછી આપણે આ કરી શકીએ. સો મેઇન ટ્રીટમેન્ટ ઇઝ ધ અવેરનેસ. અને સાહેબ, અવેરનેસની એટલી બધી જરૂર છે કે દરિયાના પાણીનું માપ કાઢી શકાય છે? નથી કાઢી શકાતું. તો આ અવેરનેસનું માપ પણ નથી કાઢી શકાયું. જય શ્રી કૃષ્ણ. આપ સર્વેએ મને સાંભળી તે બદલ હું ખૂબ ખૂબ સર્વેનો અને ઓર્ગેનાઇઝેશનનો આભાર માનું છું. એન્ડ નાવ ધ સેશન ઇઝ ઓપન ફોર ક્વેશ્ચન આન્સર. ભરતભાઈ, તમે મોકલવાના છો ક્વેશ્ચન આન્સર કે પછી? ઓકે, હવે જે મારી પાસે આવેલા છે એનો આપણે હમણાં વિચાર કરીએ. એક બેને લખ્યું છે કે મારા વાળ એકદમ ચાલી ગયા છે, જીવને ક્યાંય ચેન પડતું નથી, થોડું કામ કરીને સૂઈ જાઉં છું, કોઈની સાથે વાત કરવી ગમતી નથી, એકલી એકલી રડવું આવે છે. મારું માનવું છે કે બહેન, આજના સબ્જેક્ટ ઉપરથી અને મારી વેબસાઇટ જોયા પછી તમને તમારા ફેમિલીને સમજણ પડ્યા પછી આ વસ્તુ થવાની શક્યતા ઓછી રહેશે. અને છતાં પણ જો તમને ન ફાયદો થાય તો તમારા મેનોપોઝ સ્પેશિયાલિસ્ટને બતાવવાનું અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી તમે HRT ઉપર કે હર્બલ લાઇન ઓફ ટ્રીટમેન્ટ કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ ઉપર જઈ શકો છો. બીજો છે, આર્ટિફિશિયલ હોર્મોન્સ ઇઝ ગુડ ઓન 35 એજ. હવે આર્ટિફિશિયલ હોર્મોન્સ, આની જગ્યાએ હું તમને એ રીતે કહી શકું કે ઘણી બધી વખત પ્રી મેનોપોઝલ કન્ડિશન, એટલે કે 35 ટુ 45 યર્સ ઓફ એજમાં તમને જ્યારે તે તકલીફ થાય છે ત્યારે તમને જેવી રીતના ઓરલ પિલ્સ આવતી હતી જેનાથી બચ્ચા નથી થતા, એ ઓરલ પિલ્સ આવે છે એની તમને ખબર છે, એવી જ ટાઈપની પિલ્સ આવે છે ફોર ધ પ્રી મેનોપોઝલ થિંગ. ઇટ્સ લાઇક અ ઓરલ પિલ્સ, પણ એમાં ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટ્રોનનું પ્રમાણ પિલ્સમાં ડિફરન્ટ હોય મેનોપોઝની વુમન માટે. એટલે એ તમે તમારા ડૉક્ટરની પાસે જઈને ઇન્વેસ્ટિગેશન કરાવ્યા પછી તમે લઈ શકો છો. પણ પીરિયડ તમારા 45 વર્ષ પહેલાં ડેફિનેટલી બંધ ન થવા જોઈએ. એવરી વુમન નીડ્સ ટુ હેવ અ પીરિયડ, આઈડિયલી અપ ટુ 48 to 50 યર્સ. પણ મિનિમમ 45 વર્ષ પહેલાં જો બંધ થઈ જાય અને બહુ જ લેટ થાય અને ઇન્વેસ્ટિગેશન કહે કે તમે મેનોપોઝ બાજુ જઈ રહ્યા છો, અને એ ઇન્વેસ્ટિગેશનમાં દર્શક મિત્રો, કારણ કે ડૉક્ટરની સાથે તમારે બહુ પ્રેમથી વાત કરવી પડે, તમારી તકલીફ ડેફિનેટલી કહેવી પડે અને તમને સમજણ પણ હોવી જોઈએ નહીં.
તો ઇન્વેસ્ટિગેશનમાં જે સોનોગ્રાફી કરે એમાં ગર્ભાશય જે છે એ ગર્ભાશયની અંદરની લાઇનિંગ, અંદરની થિકનેસ, ચામડીની અંદરની થિકનેસ, ગર્ભાશયની અંદરની થિકનેસ અથવા તો અંદરની ચામડી, બહારની નહીં, એ ચામડીની થિકનેસ ઉપરથી એ મેઝર કરીએ, એના ઉપરથી આપણને ખબર પડે કે તમે મેનોપોઝ બાજુ જઈ રહ્યા છો કે તમને કોઈ રોગ છે. હવે એ થિકનેસ જો તમારી 3 થી 5 મિલીમીટરની હોય તો એવું કહેવાય કે તમે મેનોપોઝ બાજુ જઈ રહ્યા છો. એન્ડ ધેન વી કેન ગીવ ધેટ ટેબ્લેટ, જે ઓરલ પીસ જેવી છે, પણ એના જે કન્ટેન્ટ છે એનો અમાઉન્ટ ડિફરન્ટ છે. એ તમને આપીએ અને તમે એવરી મંથ યુ ગેટ ધ પીરિયડ. માટે જ્યારે સોનોગ્રાફી કરાવો ત્યારે કહેવાનું કે એવું ન કે નોર્મલ છે, મને કાંઈ નથી, એવું વાંચીને બહાર નહીં નીકળી જવાનું. પણ ચામડીની થિકનેસ કેટલી છે એ જાણવી ખૂબ જરૂરી છે અને એના ઉપરથી જ ડાયગ્નોસિસ થાય છે. કેન યુ પ્લીઝ ટેલ મી અબાઉટ પ્રી-મેન્સ્ટ્રુઅલ ટેન્શન એન્ડ હેડેક બિફોર ધ પીરિયડ, ડ્યુરિંગ ધ મેનોપોઝ? આ એક બહેનનો સવાલ છે અને ઘણા બધાનો આ સવાલ છે. હવે જે તમને પીરિયડમાં આવતા પહેલાં ટેન્શન ને હેડેક થાય છે, that has no relation with the menopause. That is one thing. આનું નામ છે પ્રી-મેન્સ્ટ્રુઅલ ટેન્શન. હવે આ થવાનું કારણ એ છે કે જ્યારે તમારી બોડીમાં ફ્લુઇડનું એક્સેસિવ કલેક્શન થાય, ધારો કે બ્રેસ્ટમાં કલેક્શન થયું તો તમને બ્રેસ્ટ પેઇન થશે. તમારી છાતી અડો તો પણ તમને ટેન્ડર લાગે. તમને પગ દુખશે કારણ કે પગમાં ફ્લુઇડ થયું છે. બેક દુખશે, ફ્લુઇડ ત્યાં કલેક્ટ થયું છે. અને માથામાં તો 2 ટપકા પણ વધે ને એટલે તમને હેડેક થવાનું શરૂ થાય. અને ધેટ ઇઝ ઇન રિલેશન વિથ ધ હોર્મોન્સ. જે હોર્મોન્સ મેન્સ્ટ્રુએશનના નીકળે છે એના રિલેશનમાં તમને આ પ્રી-મેન્સ્ટ્રુઅલ ટેન્શન થાય છે. હવે એ હોર્મોન્સને ચેન્જ કરો તો તમારે ડૉક્ટર પાસે તો જવું જ પડે. પણ તમે તમારી જાતે પીરિયડમાં આવવાના હોય એના 8-10 દિવસ પહેલાં મીઠું એકદમ ઓછું કરી નાખો, સોલ્ટ. કારણ કે સોલ્ટ ગીવ્સ ધ ફ્લુઇડ રિટેન્શન. એટલે સોલ્ટ તમે ઓછો કરી નાખો. તમારા ડૉક્ટરને બતાવ્યા પછી તમને પેશાબ વધારે થાય એવી એકાદ ગોળી આખા પીરિયડમાં તમે જો લઈ શકતા હોય તો એ તમે લ્યો તો ડેફિનેટલી તમને આમાં ઘણી રાહત થશે. અને સાથે સાથે વિટામિન B1, B6, B12 લેવાની અને બીજી હર્બલ દવા પણ આવે છે. સો ધેર ઇઝ અ ટ્રીટમેન્ટ ઓફ પ્રી-મેન્સ્ટ્રુઅલ ટેન્શન. પણ તમારે ડાક્ટરને બતાવ્યા વિના કરવાનું આવે તો ફક્ત તમે સોલ્ટ ઓછો કરી નાખો તો પણ તમને સારું રહેશે. હવે કોઈને બીજા નવા હોય, કારણ કે બીજા બધા ક્વેશ્ચનો મોર ઓર લેસ સરખા છે, આપણે ઘણી બધી વાતો કરી છે. એટલે બહેનો, તમને જો અત્યારના કોઈ બીજા ક્વેશ્ચન હોય તો તમે મને આ જ નંબર ઉપર અત્યારના ચાલુ છે જે લાઈવ ટોક, એના ઉપર પણ કરી શકો છો. આજે કોઈને ક્વેશ્ચન હોય એવું બહુ લાગતું નથી. બહુ ક્વેશ્ચન ના હોય તો એનો 2 અર્થ થાય કે કાં તો તમને કોઈ સમજ પડી નથી અને કાં તો તમને વધારે પડતી પડી છે. હા, ભરતભાઈ. હા, વેરી ગુડ. હા, તો હમણાં આપણે આપણા ટાઈમ સુધી કેટલા વાગે, એટલે એટલા સુધી તો બેસીએ.
એક જણે પૂછ્યું, બધા બહુ એપ્રિશિએટ કર્યું છે અને લખ્યું છે કે તમે એટલું સરસ સમજાવ્યું છે કે અમારે પ્રશ્ન પૂછવાની જ જરૂર નથી. એક ક્વેશ્ચન એવો છે પીસીઓડી માટે, જે બધાને બહુ વખતથી ચાલે છે. પણ પીસીઓડી ઇઝ નોટ અ મેનોપોઝનો પ્રોબ્લેમ, ઇટ્સ અ ગાયનેક પ્રોબ્લેમ. અને પીસીઓડી ઇઝ અ વેરી બિગ સબ્જેક્ટ. તમને પીસીઓડી હોય તો તમારે ડૉક્ટરને બતાવીને એ કહે એ પ્રમાણે થોડું તમારું મગજ વાપરીને કામ કરવાનું. પ્લીઝ એક્સપ્લેન સમથિંગ, વચ્ચે જતું બહુ રહે છે, એબાઉટ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન. ઓકે, હવે ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટ્રોન આ બે આંતરસ્રાવ છે. અને ઇસ્ટ્રોજન તમારી તાકાત છે, જ્યારે પ્રોજેસ્ટ્રોનથી તમને હેલ્પ કરે છે કે તમને બચ્ચા થવામાં એ મદદ કરે છે. અને જે ફ્લુઇડ રિટેન્શન થાય છે પ્રીમેન્સ્ટ્રુઅલ ટેન્શનમાં, દેટ ઇઝ બિકોઝ ઓફ ધ પ્રોજેસ્ટ્રોન. અને ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટ્રોનનું લેવલ જો સરખું તમે રાખો તો જ તમને ભવિષ્યમાં ગર્ભાશયનું કેન્સર ન થાય. માટે જ્યારે હોર્મોન્સ લ્યો ત્યારે એ બેનું પ્રપોર્શન તો સરખું જ રાખવું પડે, નહીંતર તકલીફ થાય. અને એના માટે ડૉક્ટર કહે એ પ્રમાણે તમારે જવું પડે. હાઉ ટુ ઇન્ક્રીઝ ઇસ્ટ્રોજન નેચરલી. હા, ઇસ્ટ્રોજનને નેચરલી કરવા માટે સોયાબીન્સ વપરાય છે ફૂડમાં. બાકી રાગી ને એ ઘણા છે, પણ સોયાબીન્સ ઇઝ મેઇન. પણ વસ્તુ એવી છે કે સોયાબીન્સની યુ નીડ ધ જરૂર 13 મિલીગ્રામની છે પર ડે. હવે તમે સોયાબીન એક વાટકો ખાઓ તો તમને હાર્ડલી 10 મિલીગ્રામ મળે. અને માટે સોયાબીન્સની ટેબ્લેટ આવે છે, જેને આપણે હર્બલ લાઇન ઓફ ટ્રીટમેન્ટ કહીએ છીએ. અને એ તમે ખાઓ તો તમને ઇસ્ટ્રોજા એટલે હોટ ફ્લેશિસ છે, ડિપ્રેશન છે, એ બધામાં રાહત થોડીક રહી શકે છે. મેડમ, નેક્સ્ટ સેશન યંગ ગર્લ્સના પીરિયડ્સના રિલેટેડ પ્રોબ્લેમ્સ માટે લેવા રિક્વેસ્ટ. હા બેન, તમે જેને લખ્યું છે એ તમારે કાં તો આદર્શ અમદાવાદને કોન્ટેક્ટ કરીને કહેવું પડે, અને નહીતર પછી, કારણ કે એ લોકો રિક્વેસ્ટ કરશે ત્યારે હું તમને લેક્ચર આપીશ. અને આઈ થિંક દેટ ઇઝ ધ વન. હા, દરેક વુમનને પોતાની સમસ્યા હોય અને માર્ગદર્શન આપીને વેરી ગુડ કામ કર્યું છે. પીરિયડ્સ જવાનો પરફેક્ટ ટાઈમ કયો? માય એજ ઇઝ 49 રનિંગ. વેરી ગુડ. સી 50 વર્ષ પછી અપ ટુ 51 વર્ષ સુધી જો પીરિયડ આવે તો દેટ ઇઝ ઓકે. પણ મોર દેન 51 વર્ષ સુધી જો પીરિયડ આવે એના પછી પણ, તો ડેફિનેટલી તમારે ડૉક્ટરને બતાવવું પડે. હવે તમારી 49 વર્ષની ઉંમર છે તો તમે બહેન સોનોગ્રાફી કરાવો ગર્ભાશયની. અને મેં હમણાં જેમ ચામડી જે છે અંદરની ચામડીની થિકનેસની, જો 49 વર્ષે એ લગભગ 5 કે 6 મિલીમીટર હોય તો એવું કહેવાય કે તમે મેનોપોઝ બાજુ જઈ રહ્યા છો. એક વખત મેનોપોઝમાં આવો કે આવવાને બહુ જ નજીક હોય ત્યારે તમારી ચામડી 3 થી 4 મિલીમીટરની થાય. તો જ્યારે ચામડી 4 મિલીમીટરની થાય શરૂ થાય ત્યારે માનવાનું કે તમે મેનોપોઝ બાજુ જઈ રહ્યા છો. પણ 49 વર્ષે જો 10 મિલીમીટર હોય તો પ્લીઝ ગો ટુ યોર ડૉક્ટર. It is probably it's a hyperplasia. Hyperplasia is mainly because of the high level of the estrogen. And a high level of the estrogen is not good at this age. That is a pre-cancerous condition થઈ શકે. Okay? Very, very thanks. Okay. Ma'am, one lecture on lifestyle. બેટા, મેં કહ્યું એમ તમારે આદર્શ અમદાવાદ સાથે વાત કરવાની, અને પછી એ લોકો જે ડિસાઈડ કરે એ પ્રમાણે આપણે આગળ જઈ શકીએ.
one lecture for diet. I am not dietitian, no? ઓકે, બધા આગળના ગયા છે. તો શોર્ટમાં તમે લોકો મિડ એજ હેલ્થ ક્લબની વેબસાઇટ ઉપર જજો. ઘણા તમને આની અંદરથી બધા જ ક્વેશ્ચનો તમે પૂછો છો. ડાયટના છે, યોગના છે, કયા ઇન્વેસ્ટિગેશન કરાવવા જોઈએ, તમારે તમારી બ્રેસ્ટને કઈ રીતે તમારી જાતે એક્ઝામિનેશન કરતાં શીખવું જોઈએ, કારણ કે બ્રેસ્ટ કેન્સર ઇઝ વેરી કોમન અને ધેટ યુ કેન ડાયગ્નોસ્ડ બાય યોર સેલ્ફ. તમને એક દાખલો આપો આ બ્રેસ્ટ કેન્સરનું આવ્યું એટલે કે બહુ જ પૈસાદારની બહેન હતી અને એને એની બ્યુટી પાર્લરવાળી આવે એટલે હવે તો મસાજ એકલા ફેસ ઉપર નહીં, ચેસ્ટ સુધી જ કરતા હોય. તો એને જોયું કે બાપુ તમને તો બહેન કંઈક ગાંઠ હોય એવું લાગે છે. સી વોટ અ પુઅર થિંગ કે બ્યુટી પાર્લરવાળી તમને કહે અને તમે એજ્યુકેટેડ માણસને ખબર ન પડે કે મને બ્રેસ્ટમાં ગાંઠ છે. ધેટ્સ અ શેમ. અને એ ગાંઠ કેન્સરની નીકળી અને તે પણ 3rd સ્ટેજ ઓફ કેન્સરની હતી. માટે દરેક સ્ત્રીએ પોતાની જાતે પોતાની બ્રેસ્ટ એક્ઝામિન કરતાં આવડવી જોઈએ. આવી બધી નાની નાની વસ્તુઓ એ વેબસાઇટમાં લખેલી છે અને મારી વેબસાઇટને હું એનાઉન્સ નથી કરતી, પણ વેબસાઇટમાં જે મટીરિયલ છે એ આપ સર્વેને માટે ખૂબ કામનું છે અને એટલા માટે તમે એને જો ફોલો કરશો તો ઘણા તમારા ક્વેશ્ચનો નીકળી જશે. આઈ થિંક બાકીના ક્વેશ્ચનો બધા લગભગ સરખા જ આવે છે અને આઈ થિંક that is okay, that's a good thing. Our time is also finished now, so I think I'm again very much thankful to all of you for learning something, and my wish is if the family understands the problem, then the life of a woman will be better and happy. So please give 2 words of prayer and respect to your woman. Thank you very much. Jai Shri Krishna. Bye.